વડોદરામાં ડ્રેસ મટીરિયલ દુકાનમાં 4 મહિલાઓ દ્વારા કરાઈ ચોરી. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. વડોદરાના નવા યાર્ડ વિસ્તારમાં આવેલી અસ્મા કલેક્શન ડ્રેસ મટીરિયલ નામની દુકાનમાં ચોરીની ઘટના બની છે. 4 મહિલાઓ ડ્રેસ જોવા માટે દુકાનમાં આવી અને ચોરી કરીને ફરાર થઈ ગઈ. આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. દુકાનદારે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવી ફૂટેજમાં મહિલાઓને ડ્રેસ જોવાના બહાને દુકાનમાં પ્રવેશતા અને ચોરી કરતા જોઈ શકાય છે. તેમની કરતૂત સ્પષ્ટ રીતે કેમેરામાં કેદ થઈ છે, જે પોલીસને તપાસમાં મદદરૂપ થશે. આ ઘટનાએ સ્થાનિક વેપારીઓમાં ચિંતા ફેલાવી છે અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવાની માંગ ઉઠી છે. ફતેગંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું છે કે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપથી પકડવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિક વેપારીઓને પણ સાવચેતી રાખવાની અને શંકાસ્પદ વ્યક્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઘટના દ્વારા દુકાનદારોને તેમની દુકાનદારોમાં સીસીટીવી કેમેરા અને અન્ય સુરક્ષા ઉપકરણો સ્થાપિત કરવાની મહત્વતા સમજાય છે, જેથી આવી ઘટનાઓને રોકી શકાય અને ગુનેગારોને ઝડપવામાં મદદ મળી શકે.